140 છે તો એને આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવ તો આપણને ખબર અહીંયા આપણે શું કરવાનું કે છેલ્લો અક્ષર જોવાનો કે છેલ્લો અક્ષર એકી સંખ્યા છે કે બેકી સંખ્યા તો 0 એ બેકી સંખ્યામાં આવે જો બેકી સંખ્યા હોય તો એને 2 વડે ભાગી શકાય એટલે કે 140 ને આપણે 2 વડે ભાગીએ તો શું આવે તો આપણે બધા જ જાણીએ છીએ કે 2 વડે ભાગીએ તો 70 દુ 140 બરાબર હવે ફરી 0 આવ્યો પાછળ 0 છે તો 70 ને પણ 2 વડે ભાગી શકાય તો શું આવે 35 દુ 70 હવે અહીંયા જો પાછળ અંક એકમનો અંક છે હવે 5 છે એને 2 વડે ભાગી શકાય નહીં કયા ઘડિયામાં આવશે 35 તો આપણને ખબર છે કે 35 થી 5 ના ઘડિયામાં આવે બરાબર 5 છતા 35 તો આ જે થયા આ જે 2 છે 5 છે 7 છે બધા કેવા અંકો છે તમે જોશો તો એ બધા અવિભાજ્ય અવયવો છે અવિભાજ્ય અંકો છે તો 140 ને આપણે અવિભાજ્ય અવયવ સ્વરૂપે લખવું હોય તો શું લખાય અહીંયા 2 વખત છે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 બરાબર હવે અહીંયા 7 ને આપણે કશે વડે ભાગી શકીએ નહીં તો 7 × 7 પણ લખી શકીએ અને આવું લખો તો પણ ચાલે તો અહીંયા શું આવશે 2 વખત છે તો 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7 તો આ થયું 140 ને આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવ્યું